mirror is habituated to speak only truth. And that is not tolerable for mankind. So we become liar. We started cheating the people. અરીસો જેમ જેમ સાચું બોલતો ગયો એનો સ્વભાવ છે. એ ક્યારેય મને છેતરતો નથી. એ હું જેવો છું એવો જ મને બતાવે છે, ડર્યા વગર, શરમ ભર્યા વગર. 100ની અણી જેટલું જુઠ્ઠું નથી બોલતો. એ તો શરમ રાખ્યા વગર કહી દે છે, બહુ ડાપણ ના માર, તું કઈ બહુ રૂપાળો નથી, તારામાં તો કુરૂપતા જ ભરેલી છે. જો ને, તારી આંખો જો, તારા ગાલ જો, તારા વાળ જો, તારો ચહેરો જો, તારો રંગ જો, બધું સાચું કહી દેશે. એનો સ્વભાવ છે. અને એટલે શરૂ થયું એને જુઠ્ઠા પાડવા માટેનું આપણું એક કાવતરું. હું કદરૂપો છું, બધા વાળ સફેદ છે, ડાઈ કરી કાઢું. મારી ચામડી કાળી છે, ચાલો છે શું કરવાનું, નેવિયા છે. તરત બ્યુટિફિકેશન શરૂ થઈ ગયું. મારો એક મિત્ર મને કહેતો હતો કે બ્યુટી પાર્લર એટલે ડાકણોને ડ્રીમ ગર્લ બનાવવાનું સ્ટેશન. સાચે સાચ એવી જોક પણ હતી કે બહુ જ બ્યુટીફુલ દેખાતી મમ્મીએ ઘરે આવીને મેકઅપ ધોઈ કાઢ્યો તો એનો છોકરો એને જ ઓળખતો નહોતો. એ તમે કોણ છો? તો રૂપ બદલતા આપણે થઈ ગયા, કેમ કે આપણું ખરેખર જે રૂપ છે એ અરીસાએ આપણને કીધું તો આપણે બી ગયા. નકલી હેરસ્ટાઇલ, નકલી આંખોની કીકીઓનો રંગ, હોઠનો રંગ, ગાલનો રંગ. અરે હવે અમેરિકામાં તો આંખ, નાક, હોઠ, કપાળ, ચામડીનો આખો રંગ બધું બદલી શકાય છે મેકઅપ વગર, જો પૈસા હોય તો. ઓરિજિનલ. અને મેકઅપ વગર તો સ્ત્રીઓ 1 કલાક નથી જીવી શકતી. અને હવે સ્ત્રીઓને તો કહેવાનું બંધ કરવું જોઈએ આપણે. અહીંયા યુરોપમાં કુલ આવકના 40% પુરુષો 40% ખર્ચો પોતાની બ્યુટી પાછળ ખર્ચે છે. એટલે હવે પુરુષો પણ એ જ કરે છે. ક્યારે આપણે આ બધું કરતા થયા જે નથી એવા દેખાતા થયા? એવા કપડા, એવા ચશ્મા, એવી ચામડીનો રંગ, એવો વાળનો રંગ, આ બધું ક્યારે કરતા થયા? સજી ધજીને, 8 આંગળીઓમાં વીંટીને, અહીંયા 5-7 ચેઇન, કાનમાં બુટ્ટીઓ. પુરુષો પણ આ જ કરે. કેમ? અરીસાએ કહી દીધું, ડાપણ ના મારને, હવે તું કેવો છું. એવું વાગ્યું કે સીધી ગાડી બ્યુટી પાર્લર પર જઈને ઊભી રહી ગઈ. બસ હું નથી એવો મને ખબર ના પડે. મને આખો રૂપ, રંગ, આકાર બધું મારું બદલી નાખો. આપણા શણગાર વધી ગયા, સૌંદર્ય પાછળની આપણી આ દોડ ચાલુ થઈ ગઈ. બાહ્ય સૌંદર્ય તો જાળવવું જ છે,
અંદર આપણી અંદર પણ સૌંદર્ય હોય છે. ઓ માય ગોડ, એ તો ખબર જ નથી. જવા દો ને, ખબર નથી તો એ રાખવાની જરૂર નથી. બહારથી એકદમ ચમકતા રહો.